બીજી એક ખુશીની વાત એ છે કે શાક બની રહ્યું છે, જોઈ રહ્યા નાનું મોટું કામ એવું ગાડીનું હોય તો એ ભાઈ હાથે ઘીરે કરી નાખે. અને આ મારું ઘર છે, જોઈ રહ્યા છો તમે. તો જય સિયારામ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? તો આ છે આપણો લાઈફ ટાઈમનો પહેલો વ્લોગ. અને હવેથી આપણી આ ચેનલમાં ધાર્મિક વિડીયો પણ આવશે અને લાઈફ ટાઈમ વ્લોગ પણ આપણે મૂકતા રહીશું. તમારો સાથ સપોર્ટ જો રહેશે સારો. અને બીજી એક ખુશીની વાત એ છે કે જે આપણી યુટ્યુબ ચેનલ છે તે હવેથી મોનેટાઈઝ પણ થઈ ગઈ છે. હવેથી આપણી આ યુટ્યુબ ચેનલમાં એડ પણ આવશે યુટ્યુબની, અને પૈસા પણ ચાલુ થઈ ગયા છે હવે. તો આપણે હવે સાથ સપોર્ટ કરતા રહીજો, એટલે સારા નવા વિડીયો લાવતા રહીશું. તો આ છે મારું ઘર, તમે જોઈ રહ્યા છો. અને અત્યારે બપોરનો જમવાનો ટાઈમ હવે થાય છે, એટલે શાક બની રહ્યું છે, જોઈ રહ્યા છો તમે. શેનું શાક અત્યારે બનાવે જો તમે? બટાકાનું શાક બનાવે છે. ને અહીંયા અમારે એક નાના ભાઈ છે, નજીક જઈને તમને બતાવું. એ થોડીક ગાડીમાં કારીગરાઈ કરીએ તો તમે. આ નાનું મોટું કામ એવું ગાડીનું હોય તો એ ભાઈ હાથે ઘીરે કરી નાખે રિપેરિંગ. થોડા દાદા ગેરેજના કારીગર છે. તો આ છે આપણો પહેલો લાઈફ ટાઈમ વ્લોગ, અને આ મારું ઘર છે, જોઈ રહ્યા છો તમે. તો આવા જ નવા વિડીયો આવતા રહેશે અને સાથ સપોર્ટ કરતા રહીજો. ફરી પાછા નવા વિડીયોમાં મુલાકાત કરીશું. અત્યારે આ પહેલો વિડીયો છે એટલે થોડુંક વ્લોગિંગ કરવામાં પણ થોડુંક એવું લાગે, પણ સાથ સપોર્ટ છે એટલે બધું કમ્પ્લીટ થઈ જશે. તો કાંઈ વાંધો નહીં, સાથ સપોર્ટ કરતા રહીશું. ફરી પાછા બીજા વિડીયોમાં મુલાકાત કરીશું. ત્યાં સુધી જય સિયારામ, જય માતાજી, હર હર મહાદેવ.